તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 11 અને આપણે મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે ક્યાં જવાનું છે એ તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે તો પણ થોડું ઘણું બધા માટે સરપ્રાઈઝ છે વ્લોગ આખો જોજો બહુ મજા આવશે બાપા ભાઈ ને બધા તૈયાર થઈ ગયા છીએ બોલેરો થઈ ગઈ છે રેડી તો આપણે પહેલા મસ્ત મજાના માતાજીના દર્શન કરતા આવીએ પછી વ્લોગને કરીએ કન્ટિન્યુ તો માતાજીના દર્શન કરી લીધા છે મસ્ત મજાના હા ભાઈ બોલો તિલક तिलक भाई हमको देख के सब कॉपी करता है तो चलो આપણે હવે નીકળી જઈએ જલ્દી કેમ કે મુહૂર્ત નીકળી જશે બોલેરો થઈ ગઈ છે રેડી આપણે બૂટ પહેરી લઈએ તો હલો આપણે નીકળી જઈએ જલ્દી જલ્દી ને કે મુહૂર્ત નીકળી જશે બાપા લક્ષ્મણભાઈ શું કેવો ઓ બસ આપણે બેસી ગયા ગાડીમાં લખા બજારમાં જવા દેજે હાર વારક હાર લેવાનો ભલે ચેતનભાઈ કહી દેવું હારું ને પહેલાથી તમને શું કહો મમ્મુભાઈ મનીષભાઈ કેમ ચેતનભાઈ ઓહ તિલક તો જો કર્યું તો ગાઈસ તમે બ્લોગમાં જોડાયા રહેજો गड्डी में चलाओ मजा આવશે નહીં યાર इसको पीछे बिठा ले एक आध निकाल से गड्डी से મિત્રો ફાઇનલી આપણે અત્યારે ગાંધીધામ બજારમાં આવી ગયા હતા બજારમાંથી આપણે હાર લેવાના હતા તો હાર લઈ આવ્યા થોડીક વાર નીચે ઓલો ખમને તો પેલે મને બે હાથે દે હાર લઈ લે હવે કે ગુડ બેન હા તો આપણે અત્યારે બજારમાં આવી ગયા હતા બજારમાંથી હાર લઈ લીધા છે અને મમ્મુભાઈ કંઈક મંગાવ્યું હોય લેતા આવજા પેલે હવે જલ્દી મિત્રો આપણે હવે ગાંધીધામ બજારમાંથી નીકળી ગયા છીએ અને આપણા મનીષભાઈ આપણા માટે પાન લઈ આવ્યા છીએ તો આપણે મસ્ત મજાનું પાન ખાઈ લઈએ એક પાન આવી તો રામભાઈ ઉડાડી ગયા એવું થઈ ગયું મોડું એટલે થોડુંક મુહૂર્ત નીકળી જાય રહ્યું તો હવે આપણે જલ્દી જેસીબી ના શોરૂમે પહોંચી જઈએ કે ટાઈમ આપણી નથી આગળ મર્સિડીઝ વાળો ધીમે ધીમે હલાવે છે એને કીધે ના આવડતી હોય તો ભાઈ સાચી વાત ને કેતો એને કેતો યાર તો પાન ખાતો એવો હું થઈ ગયો તો ખાતો નથી કે પાન ખાવ રે તો વિડીયો જેટલો રાખ્યો થોડા બાપા તમારે તો થોડોક આપજો ભાઈ વળતો થાય તો મન તો થતું નથી બીજી વાર ખાવાનું ઠીક ચાલો તો તમે ગાઈસ જોડાયા રહેજો આપણે જેસીબી શોરૂમે પહોંચી જઈએ બાપા થોડુંક આપજો હવે યાર 3 દીધા ને 3 તો દીધા 3 દીધા એ કાલે દીધો ખાલી હાથમાં 3 દીધા બાકી ખાવ એક જ દીધું એ બાપા દીધું યાર બાપા તમે ના ખાજો મીઠું ઘણો હોય આભાર બાપા પાન લીધો હાલો પાન ખાઈ લે बिना शोकर का दो શું હે કે આ દેવાય ખબર ને આમે આ બધા રહે ને એમ સેલિબ્રિટી કહેવાય કે મેં દિયા દોરે ગાડી બાપા મેં કેવી હેલાઈ મેં મારી બીપી તેરી વધી અરે બાપા યાર કરી નાખી ને યાર એમાં એવું હે હું એમ કહેતો હતો કે આ જે સેલિબ્રેટ અને સેલિબ્રિટીમાં ફરક હોય દેવાય ખબર ને એમ બધા સેલિબ્રિટી કહેવાય અને સેલિબ્રેટ છે ને એ આપણે આ ફટાકડા ફોડીને કોઈ એન્જોય કરી એટલે સેલિબ્રેટ બરાબર સમજ્યા હા તો પછી યાર એ તો વસ્તુ ખોટે કે તું સેલિબ્રિટી નથી રામભાઈ તો હાલી જાહેરાત એ ભાઈ ગમે એને પૂછી લેવાનું ગામમાં તો મિત્રો ફાઇનલી આપણે જેસીબી ના શોરૂમે પહોંચી ગયા છીએ લઈ લીધું જલ્દી ઉતરી જઈએ ને હવે બ્લોગમાં તમે જોડાયા રહેજો મિત્રો ફાઇનલી જેસીબી ના શોરૂમ ની અંદર આવી ગયા છીએ અને આપણું મશીન છે રેડી આપણે લીધું છે ન્યૂ એડેડ
કોંગ્રેચ્યુલેશન તો કહો મને. ધન્યવાદ. કોંગ્રેચ્યુલેશન. Congratulations. ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહો. હા ઈ હે. મહેનત કરજો. હા આ તમારી મહેનતનું ફળ છે. હા મહેનતનું ફળ. તમે ગમે એ કયો. ઓનલાઈન રૂપિયા ભાઈ ઓનલાઈન. બધા પહોંચ્યા હપીને આવી ગયા. શું કયો મને તો ઓળખતા હશો. તમે એટલા નથી એટલા હવે કર નાખી યાર. ઈ લોકો એમ કહે કે જો તારો વ્લોગ જોતા હોય ને તો વહેલું યુટ્યુબ ડિલીટ કરી નાખે. એવું કોઈ કરે? થઈ જાય ડિલીટ થઈ જાય. તો મિત્રો ફાઇનલી આપણે હે ને 40 લાખનો ચાંદલો કરાવી નાખ્યો છે ફાઇનલ. અને હવે બસ હપ્તા જ ભરવાના, હપ્તા જ. મારા ઉપર ચાલે ફૂલ કીધું હે. મિત્રો ફાઇનલી આપણા નયનભાઈ આવી ગયા છે. નયનભાઈ કેમ છો? મજામાં? મજા ઓળખો ને હવે તો. તો મિત્રો ફાઇનલી હવે ડિલિવરી મળી જવાની છે થોડી વારમાં. આપણે હાર ચડાવી નાખ્યું છે, ફૂલ ચડાવી નાખ્યું છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, અગરબત્તી કરી નાખી છે. કાંઈ કહેવા માંગો રામભાઈ? તો ફાઇનલી મિત્રો ડિલિવરી થઈ ગઈ છે. પગેથી લેવાનું. મિત્રો ફાઇનલી ચાય આવી ગઈ છે તો આપણે ચાય પી લઈએ. શું બાબા? અંદર પહેલે દૂધ ઉકાળીને પછી નાખી દઈએ. ચાય પી લઈએ ઘરમાં. अपना घोड़ा इधर पड़ा है. તો મિત્રો ફાઇનલી આપણે મશીનને કરી નાખ્યું રવાનું. કેમ ભાઈ ફોટો અંતાડો. ચાલો હવે આપણે નીકળીએ જઈએ ઘરે. બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણે જેસીબી ને શોરૂમ થી આપણે નીકાળી અને જવા દીધું છે પંચમુખી હનુમાન દાદા મંદિરે. કેમ કે ત્યાં પહેલે દર્શન કરાવવા લઈ જઈએ અને પછી આપણે જઈએ ત્યાંથી ઘરે. પછી ઘરે અમારે ક્રિષ્નાબેન વધાવશે. તો મિત્રો મળીએ.